સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ખોલ્યું છે। 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે પોલીસે રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી હતી। એટલું જ નહીં, આરટીઓમાં દંડ ભરેલી રસીદ પણ શંકા લાગી હતી। આથી તેઓ રસીદના ક્યુઆર કોડ સ્કેન કરતા સ્લીપ જોઈ શકાતી નહોતી। રિક્ષા છોડાવવા આવેલા 3 શખ્સો ત્યાંથી ગાયબ થયા હતા। પછી ટ્રાફિકના પોલીસ કર્મચારી છેલ્લા 1 વર્ષમાં આરટીઓમાં દંડ ભરેલી સ્લીપની તપાસ કરાવી હતી। તેમાં 29 જેટલી સ્લીપો બોગસ હોવાનું સામે આવ્યું છે। કારણ કે સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મચારીએ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલ, કૃષ્ણા અને સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે। તો પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ 3 આરોપીઓ કૃષ્ણા, સંદીપ અને વિશાલની ધરપકડ કરી છે। વધુમાં સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છે, જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેન કરતા હોય છે। ડિટેન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે। ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે। આરટીઓમાં દંડ ભરેલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે, જ્યારે નકલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ સ્કેન થતો નથી, જેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે। 29 નકલી સ્લીપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાંથી સૌથી વધારે રિક્ષા અને 2 વ્હીલર ચાલકો છે। ટ્રાફિક પોલીસના તમામ રિજિયનમાં તપાસ શરૂ કરી હતી, જેમાં રિજિયન 1માં આરટીઓમાં દંડ ભરેલી નકલી સ્લીપનું રેકેટ સામે આવ્યું છે। હવે આ ટોળકી આવી જ રીતે બીજા રિજિયનમાં નકલી દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડી ગયા હોય તેવું પોલીસને લાગી રહ્યું છે। આથી ટ્રાફિક પોલીસના તમામ રિજિયનમાં આ બાબતે તપાસ શરૂ કરાઈ છે। સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે। તો એમાં મહદઅંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય, એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી, તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓમાં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે। મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો, પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા, જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલઆર હતા જિગ્નેશગીરી, એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી। તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે। તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં, એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી। તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી તેણે અમને જાણ કરતાં અમે પીઆઈ શ્રી ધોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં 3 ઈસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી